ખેડૂત મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ છે રસિક કણસાગરા. બરાબર. આજે આપણે તાલાળા તાલુકાના ગલિયાવડ ગામમાં પ્રગતિશીલ ખેડૂત ચિંતનભાઈની મુલાકાતે આવ્યા હતા કે જેણે આપણી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો. તો તેના જ મોઢે આપણે સાંભળીએ કે ભાઈ ચિંતનભાઈ તમે કઈ વસ્તુનો ઉપયોગ કર્યો હતો? R55 ને વાપરા પછી કેટલો ફેર પડ્યો? એ વાપર્યા પછી જ આનો ગ્રોથ ચાલુ થયો. ઓકે. ને કેટલા ટાઈમમાં રિઝલ્ટ મળ્યું? 8 દિવસમાં ખબર પડી. 8 દિવસમાં. તે પહેલા ટૂંકમાં પીડાશ હતા? પીડા સર મૂળિયાનો વિકાસ નહોતો. ઓકે. બરાબર. આ પાયા પછી મૂળિયાનો વિકાસ સારો થયો. ઓકે. તો નવા મૂળિયા ફૂટવા લાગ્યા. ઓકે. ને તમે ખેડૂત મિત્રોને શું કહેશો R95 ની વસ્તુ વિશે? તમે કઈ બે R95 પાવા માટે બેસ્ટ છે. બરાબર. એને પાવાની સિસ્ટમ હું તમને કહું મારા હિસાબે. હા. તમારા હિસાબે તો મને નથી ખ્યાલ. ઓકે. તો મારા હિસાબે એમ કહું કે આપણે છાંટ ઉતારીએ ને, છાંટ ઉતાર્યા પછી ત્રીજું પાણી ચડાવે ને તો એ R95 ફરજિયાત પાવું જોઈએ બધા જ મૂળ. તમે વાપર્યા પછી સારો એવો ગ્રોથ થયો ને? સારો એવો growth.